સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બગદાણા નવનીત બાલદિયા કેસને લઈ અત્યાર સુધીના મોટા સમાચાર। આ કેસમાં એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે અને આજે નવનીત બાલદિયાને રેન્જ આઈજી ઓફિસ તરફથી બોલાવવામાં આવ્યા છે। રેન્જ આઈજી ગૌતમ પરમારે તેમને બોલાવ્યા। નવનીતભાઈને ફરી એકવાર વિશેષ નિવેદન માટે આઈજી ઓફિસ બોલાવવામાં આવ્યા। હમણાં જ બંને પીઆઈની એટલે કે બગદાણા મહુવા બંને પીઆઈની પૂછપરછ 9 કલાક કરતા વધારે થઈ હતી। એસઆઈટીએ પૂછપરછ કરી હતી અને હવે રેન્જ આઈજીએ પણ નવનીત બાલદિયાને નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યા છે અને આ ત્રીજી વાર હશે જ્યારે નવનીત બાલદિયાનું નિવેદન લેવામાં આવી રહ્યું છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કૃણાલ બારડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જય કૃણાલ। બિલકુલ વિકાસ, જે પ્રમાણે શનિવારના રોજ આ બંને જે પીઆઈઓ છે તે પીઆઈઓનું જે સમન્સ આપવામાં આવ્યું હતું, સમન્સને લઈને બંને પીઆઈઓની જે પૂછપરછ છે તે થઈ રહી હતી ને ત્યારબાદ હવે બગદાણા નવનીત બાલદિયા કેસને લઈને સૌથી મોટા જે સમાચાર છે તે સમાચાર મળી રહ્યા છે। નવનીત બાલદિયા જે છે પીડિત તેને તેમના નિવેદન માટે આઈજી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે। હજુ પણ તેઓનું જે નિવેદન છે તે નિવેદન નોંધવામાં આવી રહ્યું છે। જોકે નવનીત બાલદિયા દ્વારા પણ એક જ જે વાત છે તેમાં ચોક્કસથી કહી શકાય કે જે મુખ્ય આરોપી છે તેનું આમાં નામ નોંધવામાં આવે તે પ્રકારનું નિવેદન જે છે તે આપવાની વાત પણ નવનીત બાલદિયાએ કરી છે। કેમ કે જે પ્રમાણે ના જે સીડીઆરઓ સામે આવ્યા, સીડીઆરઓ મુજબ મુખ્ય આરોપી જે છે તેનું નામ નોંધવાની વાત છે તે વાતને લઈને સમગ્ર કોળી સમાજ છે તે અડગ હોવાને કારણે ચોક્કસથી હવે જે નવનીત બાલદિયા છે તેને સીટે બોલાવ્યા છે। ફરી એક વખત જે પ્રમાણે તેઓનું જે કહી શકાય કે વિશેષ જે નિવેદન છે તે અત્યારે હાલ લેવામાં આવી રહ્યું છે। વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ। તો ગુજરાત ફર્સ્ટના મંચ પર જ નવનીત બાલદિયાએ કહ્યું હતું કે એસઆઈટી શા માટે મારું નિવેદન નથી લેતી, પરંતુ એસઆઈટી નહીં પરંતુ રેન્જ આઈજી જે એમની દેખરેખ હેઠળ એસઆઈટી તપાસ કરી રહી છે એ જ અત્યારે નવનીત બાલદિયાને સાંભળી રહ્યા છે અને આખા પ્રકરણમાં પહેલા 29 ડિસેમ્બરે આખો બનાવ બન્યો હતો। આપણી સાથે ધર્મેશ વેદ પણ વધુ વિગત સાથે જોડાઈ ગયા છે। ધર્મેશ, પહેલા ડીવી ડાંગરે તપાસ કરે છે, નિવેદન લે છે અને પછી જ્યારે કોળી સમાજના લોકો પહોંચે છે અને પછી કેસ પટેલને જ્યારે તપાસ સોંપાય એમણે પણ વિશેષ નિવેદન લીધું અને હવે રેન્જ આઈજીએ પોતે નવનીત બાલદિયાને સાંભળી રહ્યા છે। નવનીત બાલદિયાનો દાવો એમ છે એમનો કે એમની પાસે હજુ પણ ઘણા બધા પુરાવા છે। કદાચ આજે કોઈ નિવેદન કે પુરાવા આપવામાં આવે તો પછી હવે જયરાજનો વારો એ પણ એક મોટો સવાલ છે। વિકાસ, ખરી તપાસ જ આ કેસમાં હવે શરૂ થયું એવું લાગે છે। જો નવનીત બાલદિયાએ જ્યારે પીઆઈને નિવેદન આપ્યું હોય એ પછી જે કોળી સમાજમાં આક્રમકતાથી તમામ પક્ષો એક અને સમાજના આગેવાનો મુખ્યમંત્રીને મળ્યા, નાયબ મુખ્યમંત્રીને મળ્યા અને એ પછીની જે તપાસ સીટની રચના, તો અત્યારે જે રેન્જ આઈજી ગૌતમ પરમારની ઓફિસનું તેડું છે એટલે મને એવું લાગે છે કે રેન્જ આઈજી આખા માર્ગદર્શન આ તપાસનું કરી રહ્યા છે એટલે સૌથી પહેલું નિવેદન એ લેશે અને પછી સીટના અધિકારીઓ છે એ પણ કદાચ નવનીત બાલદિયાનું નિવેદન લેવું દેખાઈ રહ્યું છે। પણ હવે જોવાનું એ છે કે બંને પીઆઈની 9 કલાકની પૂછપરછ કદાચ એક સૂત્રો જણાવી રહ્યા છે, આપણે સત્તાવાર સમર્થન એકાદ મોબાઈલ પણ કંઈક કબજે થયો છે તો એના ડેટા આ તમામ જોતા નવનીત બાલદિયાનું આજનું કદાચ જે નિવેદન છે એ ખૂબ મહત્ત્વનું આ કેસમાં સાબિત થાય એવું લાગી રહ્યું છે। કારણ કે જે જયરાજ આહિર ઉપર જે આક્ષેપ થઈ રહ્યો છે એ આક્ષેપમાં હવે કેટલું ફળીભૂત થઈ રહી છે, તપાસ કેટલી, બીજું સીટ ઉપર પણ અત્યારે ધીમી ગતિના તપાસ થતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે હવે રેન્જ આઈજીએ ઝુકાવ્યું છે અને એને તપાસ માટે બોલાવ્યા હોય તો આ મોટી વાત આ તપાસમાં ગણાશે। બિલકુલ, લગભગ 2 થી 3 કલાકનો સમય વીતી ગયો છે। નવનીત બાલદિયાને રેન્જ આઈજી ઓફિસ બોલાવવામાં આવ્યા, એમના નિવેદન લેવામાં આવી રહ્યા છે। પણ તમે જુઓ કે જેવું કોળી સમાજ પ્રેશર બનાવે ને કોઈ મોટો અપડેટ આવે, પહેલા પ્રેશર બનાવ્યું, અલ્ટિમેટમ હતું અને ત્યારે જ 2 પીઆઈની પૂછપરછ થઈ, વધુ 3 દિવસનો સમય આપવામાં આવ્યો તો કોળી સમાજ તરફથી આજે નવનીત બાલદિયાને સામેથી બોલાવવામાં આવે। નવનીતભાઈનું કહેવું છે એમની પાસે ઘણા બધા પુરાવા છે, જો મને એસઆઈટી બોલાવે તો હું આપીશ, જો એ પુરાવા કદાચ કંઈ આપે એમની પાસે જે પણ હોય ઓડિયો કે વિડીયો રેકોર્ડિંગ, તો મોટો ઘટસ્ફોટ આજના દિવસમાં થઈ શકે। હવે નવનીત બાલદિયા માટે પણ અત્યારે મહત્વનું છે કે એણે મીડિયા સમક્ષ કીધું છે મારી પાસે પુરાવા છે, તો સીટના વડા તરીકે નેતૃત્વ જેનું છે એ રેન્જ આઈજીએ જો નિવેદન માટે બોલાવે તો આજે એમની પાસે આ એક ઘડી છે કે એ આપી શકે। તમે જે વાત કરી એમાં એક આત્મવિલોપન જે માર્ગ અપનાવાય જ નહીં એ પણ સમાજના કેટલાક આગેવાનો અમુક પક્ષમાંથી રાજીનામા એટલે શાસક પક્ષના લોકો રાજીનામા આપવાની તૈયારી કરી, આ તમામ વસ્તુ જોતાં જે પ્રેશર બની રહ્યું છે એ એક સુરે જઈ રહ્યું છે અને સમાજના એક સુરેથી પોલીસ તંત્ર માટે પણ આ એક કેસ કડીરૂપ બન્યો છે। અને એટલે જ તમે કહો કે જે વ્યક્તિ અત્યારે સીટના વડા તરીકે કામ કરે એ અમરેલીના જે છે એમને માટે પણ એક આ તપાસનું મોટું
સૂચિતાર્થ કદાચ થઈ શકશે. પણ એટલી વાત એ છે કે આજે જ્યારે રેન્જ આઈજી ઓફિસમાં નવનીત બાલદિયા પહોંચ્યા છે એટલે કંઈક પુરાવા રેન્જ આઈજી અથવા સીટને મળે એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ. અને આપને જણાવી દઉં કે હમણાં જ નવનીત બાલદિયા બહાર આવી ચૂક્યા છે. મીડિયા સાથે પણ એમનું સંબોધન હમણાં જ ચાલુ છે. તમામ અપડેટ્સ પણ આપના સુધી પહોંચાડીશું. પરંતુ અત્યારના મોટા સમાચાર એ કે રેન્જ આઈજી ગૌતમ પરમારે નવનીત બાલદિયાને સાંભળ્યા છે. હવે પુરાવા તરીકે શું આપે છે, શું વિશેષ નિવેદન આપે છે એના પર નજર છે. જો આમાં જયરાજ આહિરને લઈ એમની પાસે કોઈ પુરાવા હશે તો આવનારા સમયમાં કદાચ જયરાજ આહિરને પણ તપાસ અર્થે બોલાવવામાં આવી શકે છે.